સમાજ માટે હું કેટલું ઘસાણું, મારા એટલે સમાજ એટલે સમગ્ર માનવ પૃથ્વી, પર્યાવરણ, જીવ બધું જ. આપણી ત્યાં આપણી સંસ્કૃતિ આપણે એવા સ્વાર્થી છીએ જ નહીં. કીડી મરી ન જાય ને કાદા વગરની, એટલે એને કીડિયારું પૂરવા જાય. સાહેબ એ સંસ્કૃતિના આપણે વાત, એ સંસ્કૃતિના વાત. જીવ હિંસા માટે આજે પ્રગતિના પંથ પર જો આપણે જવું હોય, પ્રગતિ પર્વ 2024 જો પ્રમુખશ્રી ક્યાં ગયા? આપણે બેઠા છે, તાળીઓ દિવસ. પ્રગતિ કરવી હોય તો માફ કરી દેવું પડશે. આપણે ગામડામાં ખબર છે ને કે શેઢા માટે તમને એમ થાય ગામડાની વાત કેમ કે હું 15 વર્ષ નાના એવા ગામમાં 1 થી 8 ધોરણ ભણ્યો, પછી હું અહીંયા આવ્યો. અને તમે જોજો બે લોકો અમુક લોકોને ઝઘડતા ધોકા જ ખેંચે સામે સામે. ડેલ્યુ બંધ હોય, ઓલા ડેલી નીકળે ત્યાં વધુ બળ્યો પછાડે, ઓલો કાતર મારે. 50 વર્ષ આમને જિંદગી કાઢી નાખે સાહેબ, ગાળો દે, મારી લે. પછી એ 50 વર્ષ એની દુશ્મનાવટમાં એક જણા મૃત્યુ પામી જાય. એટલે આપણા ગામમાં તો એના શબ હોય ને આ બધા આવે, એમાં એ પહેલો ઝઘડતો તો એક મરી ગયો અને એક ત્યાં આવે. પછી ડેડ બોડી પડી હોય, પછી એ લોકો એને ડેડ બોડીને ગાળો દેવાનો છે, એને મારવાના છે, એને ઈર્ષ્યા કરશે. નહીં કરે ને તો તમે કોની હારે ઈર્ષ્યા કરતા હતા? તમે કોને મારતા હતા? કોને ગાળો દેતા? આ સમજાઈ જાય ને તો પ્રગતિનો પદ આપણી જીવન પર છે. દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધ પારુષ્યમ એવું છે, અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદામ. દમ, દર્પ, અભિમાન આ બધા અસુરી લોકોના લક્ષણો છે. તો એમાં તારું મગજ નહીં બગાડ. ભગવાન કહે છે તું તારા રસ્તે ચાલ, સત્યનું ઢૂંઢ. એ સત્ય જ તારો પ્રગતિનો પંથ બનશે, તને આનંદ આપશે. આપણે ત્યાં લગ્ન હોય એટલે એક જણો રીસાય, પછી દાદા ને બધા ઘરે લેવા જાય, ખબર ને? એ બને આપણે ત્યાં બને, તમારી ત્યાં બોલાવે આમ છે. એમાં ફઈના મોટા ફઈને પેલા ના કહેવા ગયા હોય, નાના ફઈની ને પેલા તેડું મોકલું હોય, મોટા ફઈને દુઃખ લાગી જાય. આ બધું હોય ને, આવું બધું આ બધાને લાવીએ પછી સમાધાનમાં આપણે કહીએ ચાલો ભાઈ. પણ મને મારા કાકાજીના દીકરાના લાઈફ આપી છે ભગવાને. આ લાઈફ આપણે ધ્યેયનિષ્ઠ ને મૂલ્યતા સાથે આપણે આગળ વધારવી. જિંદગીમાં ઘણી વાર હું મારા કર્મ માટે જીવવા તકી ખોટું ન કરું. વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાન. આપણા ભજનો છે, કેવી શિવરાત્રિના મેળા હોય. હમણાં હું તુલસી શ્યામ ગયો તો, નાઈટ તુલસી શ્યામ રહ્યો હતો. કેટલું આપણી પાસે અલભ્ય સાહિત્ય છે, અલભ્ય મંદિર છે, અલભ્ય આવી જગ્યાઓ છે, દુનિયામાં ક્યાંય નથી સાહેબ. આનંદ છે, એ આનંદ લૂંટતા પ્રગતિના પંથે. આજે દ્રઢ સંકલ્પ કરીએ કે મારાથી ભાઈઓના ઝઘડા હોય, 1 વીઘા માટે આપણે કોર્ટ કે 5 વીઘા માટે કહો તું લઈ જા. હું તમને સત્ય ઘટના કહું પ્રવીણભાઈ, હું કોર્પોરેટર હતો, મારી ઓફિસ છે. તો ત્યારે વર્ષા સોસાયટી, ત્યાંના એક અમારા પરિચિત આવ્યા અને રડવા જ મળ્યા. એટલે મેં પછી શાંતિ એને પાણી પાઈ. શું થયું તમને? કે ભાઈ અમે 2 ભાઈ છીએ. સત્ય ઘટના કહું છું, 2 ભાઈ છીએ અમે. ભાઈના નામે અમે મકાન લીધું, પણ એમના ધર્મપત્ની ખૂબ
અમને ગાળો બોલે ને હવે નીકળવાનું જ કહી દીધું છે. અત્યારે મારે પોલીસ કેસ કરવો છે અને વરાછા પોલીસ સ્ટેશનમાં તમે મને ભલામણ. એટલે મેં એને સમજાવ્યા, એક સલાહ, હું નાનો છું બહુ તમારાથી, એવો જ્ઞાની પણ નથી, તમે છોડી દો, એને ચમકારો છો. ભાઈ મેં ચા ભાઈ તમે અત્યારે ને ત્યારે બરોડા પ્રિસ્ટેજ પાસેથી ત્યારે ટ્રેક્ટર ત્યાં ઉભા રહેતા, બરોડા પ્રિસ્ટેજ ત્યાંથી ટ્રેક્ટર બાંધો, તમારા બીજા સંબંધી ત્યાં અત્યારે સામાન ભરી લીધો, એ ત્યાં રહેવાનું કરી દીધું. એના ભાઈને ખુશીથી કીધું આ મકાન હવે તારું, મારે નથી જોઈતું. સાહેબ એ ટ્રેક્ટર ભરીને ગયા હતા ને, એના બંને દીકરા અત્યારે ડોક્ટર છે અને પહેલાના દીકરો હજી ક્યાં ગટરમાં પડ્યો ને રોજ ગોતવા જવો. આ કર્મ છે, તમારી સામે છે. 150 રૂપિયા તમને કેટલું નુકસાન કરી જાય એ હું તમને કહું. યોગી ચોકમાં હું 2010માં કોર્પોરેટર હતો અને ત્યારે એક સોસાયટીના પ્રમુખ, અને હવે મોટા વરાછા રહેવા આવ્યા. એ દીકરાના વ્યવસાળ એક જગ્યાએ ચાલે વાત, પછી નક્કી થવાને આણી પર, એટલે એ જે સોસાયટીમાં સંબંધી રહેતા દીકરીવાળાએ સોસાયટીવાળાને ફોન કર્યો, ભાઈ પહેલાં તમારે ત્યાં પ્રમુખ હતા એને દીકરા હારે અમે નક્કી કરી, એ કે આપી દીધું છે જળી, કે ના ના. તો કે ભાઈ ના કરતા નહીં. ઓલા ભાઈ કે કેમ? કે અમે સોસાયટીના પ્રમુખે એવું કીધું, ભાઈ અહીંયા રહેતા, પ્રમુખ તો ત્યાં જ હતા, એ કે આ ભાઈ ત્યાં જ રહેતા અમારી ત્યાં, હું પ્રમુખ હતો. સોસાયટીનું 200 રૂપિયાનું મેન્ટેનન્સ આપવા માટે અમને ચપ્પલ ઘસાઈ જતા ને અમારી 10 વાર ઝઘડા કરતો એ માણસ ત્યાં દીકરી દેવાય એમ કે આ કર્મનું ફળ છે. તમે 200 રૂપિયા કેટલા આપને નડે છે. એટલે આ દુનિયાની અંદર આપણી સામે જ આવે છે આ બધું, બધી જ રીતે. માટે આ એક એવું મંડળ બને કે આપણે એક કશું ને. રઘુભાઈ વયા ગયા એટલે હું રઘુભાઈ હમણાં બહુ મેળ નથી આવતો, નગર નીચે ખુરશી નાખીને બેઠા, એક ફ્લેટમાં રહી છે, અમને ખબર ને રઘુભાઈ અમે એ 6થા માળે રહી, હું 1લા માળે રહું. તો આપણી એકતા એ આપણી તાકાત છે. તમે માર્ક કર્યું છે કે બહેનો જ્યારે દ્રાક્ષ લેવા જાય ને લારીમાં, ત્યારે પૂછે ભાઈ દ્રાક્ષનું શું ભાવ? તો એ ફ્રૂટ વાળા ભાઈ એવું કે આ છૂટી પડી છે ને 20 રૂપિયાની કિલો અને લૂમમાં છે ને 40 રૂપિયાની કિલો છે. આપણે લૂમમાં રહેવું તો કિંમત થાય, છૂટું ન પડવું. છૂટા પડ્યા છે એની વેલ્યુશન રહી નથી. મનીષાબેન પણ વયા ગયા છે, કોર્પોરેટર ભવનભાઈ બધા અહીંયા છે. આ મંડળ દ્વારા એજ્યુકેશનના, મોટિવેશનના, આજે માણસ ટેન્શનમાં છે બહુ, બધાને હરણફાળમાં ડાયરેક્ટ ચંદ્ર પર જ જવું છે. આહિસ્તા આહિસ્તા ભગવાન જે આપે છે એ શ્રેષ્ઠ છે, અને આ શ્રેષ્ઠતા સ્વીકારવા માટે તું કર્મ કર. આ વિદ્યાર્થીઓને લાગશે, બેનને લાગશે, દીકરાને લાગશે, દીકરીને લાગશે, અને ખાસ કરીને યુવાનો માટે આ મંડળ, તમારા જે દીકરીઓ છે એનું પણ આમાં મોટિવેશન, બહેનોનો સેમિનાર. એક પણ બેન આત્મહત્યા ન કરે, એક પણ ભાઈ આત્મહત્યા ન કરે. આ સમજણ હશે ને તો ક્યારેય કોઈ કઈ નહીં કરે. હું ઘણી વાર મારી દીકરીઓને કહું, બેટા કે જે મમ્મી રીંગણા ગોતી ગોતીને લે, ભીંડો પણ એક ગરઢો ન આવી જાય એ રીતે ચાખી ચાખીને તુરિયા લે, શાકમાંય છેતરાય નહીં, તારા માટે દીકરો ગોતવામાં નહીં છેતરાય. તું બાવણું ઉમરું ઓળંગતી નહીં તારા હાથે. એટલે યુથને એક નવી દિશા. આપણા માટે 2 ચેલેન્જ છે અત્યારે. એક ડિપ્રેશન, કંઈક થાય એટલે આમ તરત નિરાશા થઈ જાય, આ થઈ જાય, અને એક વ્યસન. યુથને આપણે હવે નવા માર્ગે વાળવા માટે પ્રગતિ તો આપણે ઘણી કરીશું, વ્યસની થઈ જશે દીકરો તો. માટે અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એની તીવ્ર ઈચ્છાથી
ધોરણ 6 માં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરી દીધો. એ ત્યારે બોલશે અનન્યા ચિંતયંતો માય જના પર્યુપાસતે દેશામ નિત્યાભક્તાનામ યોગક્ષેમ વામ. તું જા સમાજ સંસ્કૃતિ રાષ્ટ્રનું કામ કર, તારા યોગક્ષેમની જવાબદારી મારી. આ જો તમે યુવાનને શીખવાડશો તો ક્યારે વ્યસની નહીં બને. મારે શિક્ષા એ માત્ર ડૉક્ટર કે એન્જિનિયરની તમે વ્યાખ્યા છોડી દો. શિક્ષા એ માણસનું નિર્માણ કરે. અમે સતત એ બાબતમાં ચિંતિત છીએ અને એ દિશા તરફ આગળ જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા મારું સન્માન કર્યું મંડળના દરેક સભ્યોને, આપ સૌ સમાજના અગ્રણીઓને બધાને હું હૃદયપૂર્વક આભાર